મોટા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। મેડિકલ કોલેજના વાઇસ ડીન સામે આંદોલન ચલાવાઈ રહ્યું છે। પ્રોફેસર અમોલ ભાવે વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું હોય વિદ્યાર્થીનીઓ સાથે જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાયવા દરમિયાન ખરાબ વર્તન કર્યું વિદ્યાર્થીનીઓ સાથે તેવો આક્ષેપ છે। વિદ્યાર્થીનીઓના સમર્થનમાં એબીવીપીના કાર્યકરો આંદોલન પર ઉતર્યા છે। તટસ્થ તપાસ કરીને પ્રોફેસર અમોલ ભાવે સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। महत्वपूर्ण है कि मेडिकल कॉलेज में वाइस डीन सामे आंदोलन चलावाई રહ્યું છે। વડોદરામાં પ્રોફેસર અમોલ ભાવે વાયવા દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને એટલે જ મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હાલ તો એબીવીપીના કાર્યકરો પણ અહીં વિરોધ કરવા માટે પહોંચી ગયા છે। વિદ્યાર્થીનીઓના સમર્થનમાં પ્રોફેસરની સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પ્રોફેસર સામે યુનિવર્સિટી દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો લાઈવ દ્રશ્યો આપે જોયા અત્યારે કે જ્યારે મોટા પાયે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકરો અહીં જવાબ લેવા માટે પહોંચ્યા છે અને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી રહી છે। પ્રોફેસર સામે તટસ્થ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। પ્રોફેસરનું નામ છે અમોલ ભાવે, જેમણે વાયવા દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે ખરાબ વર્તન કર્યું હોય તેવા આરોપ લાગી રહ્યા છે। વડોદરાથી સંવાદદાતા ડીકેશ આપણી સાથે જોડાઈ ગયા છે। ડીકેશ, વડોદરામાં પ્રોફેસરે વાયવા દરમિયાન મેડિકલ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીનીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું, કેવું વર્તન કરવામાં આવ્યું હતું, શું છે આખો મામલો? જાતિની સતામણી કરવાનો મામલો બહાર આવ્યો ત્યારે આજે ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીને રજૂઆત કરવા માટે આવ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યાર્થીના હિત માટે આવ્યા છે અને ડીને રજૂઆત કરી રહ્યા છે। તમે શું કરી રહ્યા છો? જે ડીન દ્વારા જે વિદ્યાર્થીઓની જાતિની સતામણી કરવામાં આવી હતી તો તમે હજુ સુધી એક્શન કેમ લેવામાં આવ્યો નહોતો? કેમ કે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને વાયવાય દરમિયાન તેને જાતીય સતામણી કરવામાં આવી હતી ત્યારે આજે એબીવીપીના વિદ્યાર્થીઓ ડીને રજૂઆત કરી રહ્યા છે, ઉગ્ર આંદોલન કરી રહ્યા છે ને તેઓ કહી રહ્યા કે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે ડીન સામે। ત્યારે એબીવીપીના વિદ્યાર્થીઓ ડીને રજૂઆત કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરીને જે વિદ્યાર્થીને આક્ષેપો કર્યા છે તે વિદ્યાર્થીની સાથે એબીવીપી ઊભું છે। ત્યારે તમે જોઈ શકો છો કે વડોદરા મેડિકલ કોલેજમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે અહીંના વિદ્યાર્થી સાથે વાત કરીશું। શું કહેશો, આજે રજૂઆત કરવા આવ્યા છે, શું માંગ છે તમારી? આજે જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે ડીન સાહેબ તો છે જ નહીં, એડિશનલ ડીન છે। એડિશનલ ડીન સાહેબને જ્યારે અમે પૂછ્યું કે સાહેબ આ ઘટના ક્યારે થઈ હતી, એના પર શું એક્શન લીધો, તો સાહેબને ખબર જ નથી કે આ ઘટના ક્યારે થઈ હતી। એટલે એઝ અ એડિશનલ ડીન અને સ્ટુડન્ટ ડીન છે આ ફેકલ્ટીના, એમને તો એટલીસ્ટ ખબર હોવી જોઈએ ને કે ફેકલ્ટીમાં આટલી મોટી ઘટના થઈ છે। અને જ્યારે વાત કરવા આવ્યા છે ત્યારે કહે છે કમિટી બેસાડી છે, એમને ખબર જ નથી ઘટના ક્યારે થઈ હતી। તમે શું કહેશો, આજે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવે, તમે શું છે, તમે ખબર નહીં તેવું કહેજો? ના, ખબર છે, કમિટી બેસાડી છે અને કમિટીમાં જે ચેરમેન છે રજા પર છે એટલે એના માટે રિપોર્ટ સબમિટ નથી કર્યો અને ડીન સાહેબ રજા પર છે, ટ્યુઝડે ડ્યુટી જોઈન્ટ કરશે। કમિટી રિપોર્ટ સબમિટ કરશે